હલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું છું વિશાલ સુલાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, વાત કરીએ ચેપ્ટર નંબર 6 માં ઉદાહરણ નંબર 6.1. લેટ્સ સી. હવે અહીંયા જો અક્ષર છે ને ડાર્ક દર્શાવેલો છે. એફ પણ ડાર્ક છે, ડી પણ ડાર્ક છે. એનો અર્થ કે સદિશને તમે ડાર્ક વડે દર્શાવી શકો છો એટલે એ સદિશ જ છે. ઇઝ ધેટ ક્લિયર? પણ આપણે સરળતા માટે આને આપણે રાખીશું વેક્ટર તરીકે. ઉપર સદિશની નિશાની લઈશું. તો પહેલા આપણે લખીશું એફ. એફની વેલ્યુ તમને આપેલી છે 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ અને અહીંયા છે એકમ. એકમ એટલે એસઆઈ એકમ ન્યૂટન હશે તો એ ન્યૂટન હશે. જે લાગતો વળગતો હોય તે સ્થાનાંતર આપેલું છે. જુઓ, કંઈ કરવાનું થતું નથી ભાઈ. આપણે સીધો જે રકમમાં લખેલું છે ને લખીએ છે. સ્થાનાંતરનો એકમ મીટર હોય તો અહીંયા જે પણ આવતો હશે તે એકમ. તો આપણો જવાબ પણ એકમમાં જ આવશે. બરાબર છે? તો તમને કીધું છે એકમ વચ્ચેનો ખૂણો મેળવો. ભાઈ આની બંને વચ્ચેનો ખૂણો તથા એફના ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય. એનો અર્થ કે બે ભાગમાં વહેંચેલો છે સવાલ. તો હું અહીંયા પાર્ટ 1 ની વાત કરું છું. પાર્ટ 1. ઓકે, પાર્ટ 1 માં આપણે મેળવવાનું છે એંગલ એફ અને ડી વચ્ચેનો એંગલ. ભાઈ ડોટ ગુણાકાર પરથી એંગલ મળે તમને ખબર છે. તો એફ ડોટ તમે ડી લખો તો તમે લખો છો એફ ડી કોસ થીટા. ઓકે, અને કોસ થીટા એટલે ઓકે, જ્યાં થીટા તો તમને ખબર છે જે બે સદિશોનો ડોટ ગુણાકાર થયો છે એમની વચ્ચેનો ખૂણો. એફ અને ડી વચ્ચેનો કોણ. તો અહીંયા તમે કેલ્ક્યુલેશન કરશો તો અહીંયા આવશે એફ ડોટ ડી છેદમાં એફનું મૂલ્ય અને ડીનું મૂલ્ય. ચાલો બંનેની જરૂર પડવાની છે. યાદ કરો તો એ ડોટ બી હોય તો એના ઘટકો સ્વરૂપે તમે આવું લખતા એ એક્સ બી એક્સ પ્લસ એ વાય બી વાય પ્લસ એ ઝેડ બી ઝેડ. યાદ છે ને? તો હવે તો તમારો ડોટ ગુણાકાર એફ ડોટ ડી છે. તો એફ ડોટ ડી તરીકે તમે લખી શકો એફનો એક્સ ઘટક, સ્થાનાંતરનો એક્સ ઘટક. ઓકે, સ્થાનાંતરનો એક્સ ઘટક પ્લસ એફનો વાય ઘટક, સ્થાનાંતરનો વાય ઘટક, એફનો ઝેડ ઘટક, સ્થાનાંતરનો ઝેડ ઘટક. ઓકે, આ સંજ્ઞા તો હંમેશા અહીંયા પ્લસ જ આવશે. ઘટકો ઋણ હોય તો ઋણ સંજ્ઞા સાથે લેવા. જે તમે ડોટ ગુણાકારમાં શીખી ગયા છો. એફનો એક્સ ઘટક સર રીતે 3 છે, ડીનો એક્સ ઘટક 5, આ તો પ્લસ જ આવશે. એફનો વાય ઘટક 4, ડીનો વાય ઘટક 4. ઓકે, પ્લસ અહીંયા નીચે લખું છું એફનો ઝેડ ઘટક -5. જો ઘટક માઇનસ છે તો આપણે માઇનસ લખેલું છે અહીંયા 3. 5 3 15 પ્લસ 16 4 4 અને -15 તો આવશે ભાઈ 16. એફ ડોટ ડી એકમ. ખબર છે ડોટ ગુણાકારથી એક રાશિ મળશે જે અદિશ હોય. મૂલ્ય આવ્યું એફ ડોટ ડી. ઓકે, તો અહીંયા તમે સાઈડ ઉપર આ ધંધો કરેલો છે એટલે મેં આવી રીતના એક લાઈન ડ્રો કરેલી છે. હવે આપણે નીચે મેળવવાનું છે એફનું મૂલ્ય. હવે એફનું મૂલ્ય એટલે તમને ખબર છે એફ એક્સ સ્ક્વેર પ્લસ એફ વાય સ્ક્વેર પ્લસ એફ ઝેડ સ્ક્વેર. ઓકે, તો જુઓ એફનું મૂલ્ય ધ્યાનથી જુઓ. 3 4 અને -5 છે. તો 3નો વર્ગ 9, 4નો વર્ગ 16 -5નો વર્ગ છે એટલે પોઝિટિવ થઈ જશે 25. 16 ને 9 25 ને 25 50 એટલે અહીંયા આવશે √50 અને આવશે એકમ. સેમ ટુ સેમ આપણે સ્થાનાંતરનું પણ મૂલ્ય જોઈએ. ભાઈ એફ ઇન્ટુ ડી ને એટલે આ મૂલ્ય છે. એમ લખો કે આમ લખો, ફરક પડે. સ્થાનાંતર માટે પણ લખીએ ડી એક્સ સ્ક્વેર પ્લસ ડી વાય સ્ક્વેર પ્લસ ડી ઝેડ સ્ક્વેર. હવે એમાં પણ જુઓ 5 4 અને 3 ભાઈ સેમ જ છે. 5 4 અને 3, 5નો વર્ગ 25, 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, સેમ આવશે √50 અને આવશે એકમ. ચાલો ધીમે ધીમે આમાં કિંમત મૂકી દઈએ. એફ ડોટ ડી જુઓ તો આવશે 16, એફ પણ √50 અને ડી પણ √50 એટલે 16ના છેદમાં આવશે 50. ઓકે, અહીંયા આવશે કોસ થીટા. પણ તમે લોગ ટેબલ પરથી મેળવો ને કોસ થીટાની વેલ્યુ તમારી પાસે ન હોય તો આપણે આનું સાઇનમાં રૂપાંતર કરીએ. ઓકે, અહીંયા આવશે 8 દુ 16 અને અહીંયા આવશે 25. ભાગ ઉડાડશો લે તો 8ના છેદમાં 25 કેમ મેળવવું? તો એક કામ કરીએ, આ કોસ થીટા છે એનો વર્ગ કરીએ એટલે સાઇનમાં રૂપાંતર કરીએ. કેમ કે તમને જે લોગ ટેબલ હશે એમાં કોસ વિધેયની વેલ્યુ નહીં આપેલી હોય, સાઇનની જ આપેલી હોય એટલે આપણે સાઇનમાં રૂપાંતર કરવું પડશે. તો 64ના છેદમાં 625. ઓકે, સાઇન સ્ક્વેર તમને ખબર છે અથવા તો કોસ સ્ક્વેર લખો. કોસ સ્ક્વેર એટલે 1 - sin સ્ક્વેર થીટા. This is 64/625. ઓકે, તો સાઇન સ્ક્વેર ને કરતા બનાવશો તો 1 - 64/625. ચાલો અહીંયા ધ્યાનથી જુઓ, લસા લેશો તો તમે બાદ કરશો 625 - 64. ઓકે, એટલે ઉપર આવશે 561
અને છેદમાં આવશે 625. ઓકે, અને સાઇન સ્ક્વેર થીટા છે. આનો ભાગાકાર કરીને વર્ગમૂળ મેળવશો. ઓકે, તો ભાગાકાર કરો પછી અહીંયા જો સાઇન સ્ક્વેર છે એનું હું વર્ગમૂળ પણ મેળવી લઈશ. તો આવશે 0.9474. તો થીટા બરાબર સાઇન ઇનવર્સ 0.9474. નેચરલ સાઇનમાં જવાનું, લોગ ટેબલમાં નેચરલ સાઇન જોવાનું. ચાલો આ કેલ્ક્યુલેશન કરશો તો 71.3 ડિગ્રી આવશે. ઓકે, તો આ મળશે કોની વચ્ચેનો ખૂણો? એફ અને ડી વચ્ચેનો ખૂણો. ક્લિયર? ચાલો બીજો પાર્ટ જુઓ. એફ ના ડી પરનો પ્રક્ષેપ, એફ નો ડી પર પ્રક્ષેપ, પાર્ટ 2. ઓકે, નો પ્રોબ્લેમ, મજા આવશે જોજો આમાં. પાર્ટ 2 શું છે? એફ નો ડી પરનો પ્રક્ષેપ. ઓકે, લેટ્સ સી. વિચારો, આ દિશામાં બળ એફ છે અને આ દિશામાં બળ ડી છે. એંગલ 71 છે. ચાલો 71 જેવું તમને હું કહું તો કંઈક તમને આવું દેખાશે. આ છે એફ અને આ છે ડી. એફ અને ડી ની વેલ્યુ સરખી છે એટલે મેં સદીશો સરખા લે. હવે બંને વચ્ચેનો ખૂણો થીટા તમને ખબર જ છે. એફ નો ડી પરનો પ્રક્ષેપ, તો તમે અહીંયાથી છે ને આમ લંબ દોરશો તો આને છે ને લંબ કહેવાય. લંબથી આ જે ભાગ મળે ને એને કહેવાય એફ નો ડી પરનો પ્રક્ષેપ. એટલે આવશે એફ કોસ થીટા, જેની સાથે ખૂણો બનાવેનો કોસ ઘટક. એફ નો ડી પરનો પ્રક્ષેપ. હવે પ્રક્ષેપ કોનો છે જુઓ, ડી પર તો પ્રક્ષેપ મળે, એફ નો છે તો એફ કોસ થીટા. હે ને? ક્લિયર? એફ નો ડી પરનો પ્રક્ષેપ. હવે ધારો કે હું તમને એમ કહું પી નો ક્યુ પરનો પ્રક્ષેપ, ક્યુ પરનો. હવે ક્યુ પર તો પ્રક્ષેપ મળે તો કોનો છે? પી નો, તો પી કોસ થીટા. ઓકે, તો એફ નો ડી પરનો પ્રક્ષેપ એટલે લખાય શું? તો ભાઈ એફ નો ડી પરનો પ્રક્ષેપ એટલે એફ કોસ થીટા. ક્યાંથી મેળવવું? તો ભાઈ આ તો તમે શીખી ગયા છો. કેવી રીતના સર? તો એફ ડોટ ડી બરાબર એફ ડી કોસ થીટા. તો એમાંથી તમે એફ કોસ થીટા કરતા બનાવો તો અહીંયા આવશે એફ ડોટ ડી ના છેદમાં ડી. તો આ આવશે ભાઈ એફ ડોટ ડી ના છેદમાં ડી. હવે એફ ડોટ ડી તમે મેળવેલું છે ઉપર 16 મળે છે. આઈ થિંક કે 16 હોવું જોઈએ. ચાલો 16 છે ને? અને અહીંયા છેદમાં ડી છે. હવે ડી તો રૂટ 50 છે. ઓકે, તો અહીંયા આવશે √50. ઓકે, આને કહેવાય એફ નો ડી ની દિશામાંનો ઘટક. ઓકે, આવું પણ કહી શકાય છે. ચાલો આનું કેલ્ક્યુલેશન કરો. 16/50. ઓકે, 16 આ તમે ગણશો તો 7.07 વર્ગમૂળ છે ને, અને ફાઇનલી તમે આ ગણશો એટલે આવશે 2.26 એફ કોસ થીટા. ઓકે, અને અહીંયા જે પણ આવતું હશે એકમ. ક્લિયર? આનો એકમ છે ને બળનો એકમ જ આવશે. જો અહીંયા કોસ થીટાની કંઈક વેલ્યુ આવશે અને બળનો એકમ ન્યૂટન. તો આ ન્યૂટન જે આવતો હોય તે, પણ આપણે બધું જ એકમમાં લખેલું છે એટલે એકમમાં. ગેટ ધીસ? ક્લિયર થઈ ગયા વાત? તો આઈ થિંક કે તમને આ વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જો તમારું કોઈ પર્સનલ સજેશન હોય તો નીચે તમે સજેશન બોક્સમાં લખી શકો છો. તો ફરી પાછા આવા નવો વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ. ઉદાહરણ નંબર 6.2. આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીપું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ દિશામાં લાગતા અવરોધક બળની અસર હેઠળ પડે છે. ભાઈ આપણે ખબર છે જ્યારે ટીપું નીચે પડે ને ત્યારે ઉપર તરફ એક હવાનું અવરોધક બળ લાગે, જેને રેઝિસ્ટિવ ફોર્સ કહેવાય. ઓકે, રેઝિસ્ટિવ ફોર્સ, હવાનું અવરોધ. રેઝિસ્ટન્સ એટલે અવરોધ, અવરોધક બળ. ઓકે, રેઝિસ્ટિવ ફોર્સ લાગે, આપને ખબર છે. ઓકે, અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં છે. ભાઈ અવરોધક બળ ટીપાની ઝડપના સમપ્રમાણમાં, એમ કે વેલોસિટી વધે, જેમ વધે એમ અવરોધક બળે વધે. નો પ્રોબ્લેમ. જે સામાન્ય રીતે જાણી શકાતું નથી. ભાઈ આ કેટલું અવરોધક બળ છે, ઓકે, એ સામાન્ય રીતે નોર્મલ કન્ડિશનમાં ન જાણી શકાય. એ તો તમને ખબર છે. ભાઈ વેગ વધે તો પાછું કેટલું અવરોધક બળ, ફરી પાછો વેગ વધે તો પાછો કેટલું અવરોધક બળ, મતલબમાં જાણી શકાતું નથી. ચાલો જુઓ હવે આગળ. 1 ગ્રામ દળનું એક ટીપું, સમજો 1 ગ્રામ દળનું ટીપું છે. તો ટીપાનું દળ, ઓકે, ટીપા માટે પાણીનું બુંદ છે ભાઈ એના માટે છે.
એમાં માસ આપેલો છે 1 ગ્રામ, એટલે હું લઈ લઉં છું ભાઈ 10⁻³ કિલોગ્રામ. ગ્રામ એટલે 10⁻³ કિલોગ્રામ. 1 છે એટલે ટીપુ 1000 કિલોમીટર ઊંચાઈએથી પડે છે, તો હાઈટ છે ભાઈ 1000 એટલે 10⁻³ મીટર. 1 કિલોમીટર એટલે ભાઈ 1000 મીટર. 1 કિલોમીટર ઊંચાઈએથી પડે છે 1000 મીટર એટલે તે જમીન પર 50 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપે સ્પર્શે છે, તો જમીન પરનો વેગ છે ભાઈ 50 મીટર સેકન્ડ ઇન્વર્સ. એટલે કન્ડિશન અને સિચ્યુએશન હું અહીંયા બાજુમાં દોરું છું. ટીપુ મુક્ત પતન કરે છે શરૂઆતમાં, એટલે u બરાબર 0. નીચે તરફ એને ગુરુત્વાકર્ષણ બળ લાગશે અને ઉપર તરફ અવરોધક બળ લાગશે. તો અહીંયા વચ્ચેની કોઈ પણ સિચ્યુએશન લઈ લઈએ તો અહીંયા વજન બળ mg અને ઉપર તરફ જે લાગશે ને એ હું લઈ લઉં છું હવાનું અવરોધક બળ, રેઝિસ્ટિવ ફોર્સ. ઓકે, અને આ ફોર્સને તમારે આર કેવું હોય તો પણ વાંધો નથી. ઓકે, અવરોધક બળ, ફ્રિક્શન, રેઝિસ્ટિવ અથવા તો FR, આર સફિક્સમાં. અને હવે આ ટીપુ છે એ જમીન પર પડે ત્યારે તેનો વેગ અહીંયા તેનો વેગ 50 હોય છે, જે તમે v વડે દર્શાવેલો છે. ઓકે, ચાલો, નો પ્રોબ્લેમ. પહેલું છે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપુ અહીંયાથી આવે છે અને અહીંયા જમીન પર પડે છે અને હાઈટ તમને ખબર છે આપેલી છે. ઓકે, 1 કિલોમીટર એટલે 1000 મીટર. તો ભાઈ એ ઓપ્શન છે ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. અને તમને ખબર છે ભાઈ આ ઉર્જા સંરક્ષણનો નિયમ લાગુ પાડી શકાય, સંરક્ષી ક્ષેત્ર છે, કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર એવી રીતના પણ મેળવી શકો. અને ન આવડે તો તમને ખબર જ છે કાર્યનું સૂત્ર નોર્મલ F.B. વજન બળ વડે થયેલું કાર્ય. મને કહો વજન બળ કઈ દિશામાં, કેટલું મૂલ્ય, નીચે તરફ. ઓકે, તમે આવું લખી શકો ભાઈ FD cos θ. ઓકે, બળ કેટલું છે, વજન બળ, સ્થાનાંતર કેટલું, h, બંને નીચે તરફ એટલે cos કેટલું આવે, 0. તો આવશે mgh. ઓકે, તમને ખબર છે તમે આ સંદર્ભ સપાટી લો તો આથી સ્થિતિ ઉર્જા 0 થાય, આની સ્થિતિ ઉર્જા mgh થાય. તો કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલી હોય, જે તમને ખબર છે. ગેટ ઇટ? ઓકે, હા, પણ યાદ રાખજો ભાઈ બાહ્ય બળ વડે થયેલું કાર્ય, બાહ્ય બળ વડે થયેલું કાર્ય માઇનસ ડેલ્ટા યુ આવે. ઓકે, બાહ્ય બળ હોય ને, બાહ્ય બળ, તો એના વડે થયેલું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફારનું નેગેટિવ વેલ્યુ આવે. ઓકે, પણ સંરક્ષી બળ વડે થયેલું કાર્ય હોય, સંરક્ષી બળ વડે થયેલું કાર્ય, તો એ ડેલ્ટા યુ આવે પ્લસ. ઓકે, આ તમે મેળવેલું છે. જો હું તમને કહું, તમે આવું મેળવો છો એક પદાર્થને y1 થી y2 ઊંચાઈએ લઈ જાઓ, જેને થિયરી ભણેલા હશે અને આપણે સૂત્ર શીખી ગયા છે. mgy2 અને અહીંયા પ્લસ mgy1. હવે વિચારો mgy2 એટલે સ્થિતિ ઉર્જા ક્યાં, ઓકે, બીજી ઊંચાઈએ, અને આ સ્થિતિ ઉર્જા પહેલી ઊંચાઈએ ઓછી છે, બીજી વધારે છે. ઓકે, તો અહીંયા આવ્યું શું, u1 માઇનસ u2. એકચ્યુઅલી આ y1 ઊંચાઈ હોય અને આ y2 ઊંચાઈ હોય, તો અહીંયા સ્થિતિ ઉર્જા u1, અહીંયા સ્થિતિ ઉર્જા u2, તો ડેલ્ટા યુ આવવું જોઈએ u2 માઇનસ u1. તો u1 માઇનસ u2 આવે. ઓકે, હું માઇનસ કોમન લઉં તો આ લખાય u2 માઇનસ u1. ઓકે, તો ધીસ ઇઝ માઇનસ ડેલ્ટા યુ. ઓકે, આ શું છે, આ શું છે, તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર. આમાં તમે પદાર્થને ઉપર લઈ ગયા હતા, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ લઈ ગયા હતા, તો બાહ્ય બળ, એક્સટર્નલ ફોર્સ વડે થયેલું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફારના નેગેટિવ વેલ્યુ જેટલું હોય, અને સંરક્ષી બળ વડે થયેલું કાર્ય, કેમ કે વજન બળ, એના વડે થયેલું કાર્ય સ્થિતિ ઉર્જાના પોઝિટિવ ફેરફાર જેટલું હોય. ઓકે, આ થિયરીમાં ઓલરેડી ડિસ્કસ થઈ ગયેલી છે, એટલે આવું તમે લખી શકો. તો સ્થિતિ ઉર્જાના ફેરફાર પરથી પણ મેળવી શકો. જેમ કે અહીંયા સ્થિતિ ઉર્જા 0 આવી, ઉપર સ્થિતિ ઉર્જા mgh આવી. હવે અહીંયા તો સંરક્ષી બળ વડે થયેલું કાર્ય હે ને, તો સંરક્ષી બળ વડે થયેલું કાર્ય તમે પ્લસ ડેલ્ટા યુ લખો છો, તો યુ અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક તો કેટલી છે, 0, અંતિમ કેટલી છે, mgh, એટલે આ mgh આવશે. ગેટ ઇટ? ચાલો, કિંમત મૂકવાની છે ભાઈ. ગુરુત્વાકર્ષી બળ વડે થયેલું કાર્ય કિંમત 10⁻³ g, આપણે સરળતા માટે 10 લઈએ અને આ લઈએ છે 1000. ઓકે, તો 1000 એટલે કે ભાઈ 10⁻³ મીટર, આ બંને નીકળી જશે, તો અહીંયા આવશે 10 જૂલ. હા ભાઈ, અહીંયા જી 9.8 લીધું હશે ને, તો 9.8 આવશે, આપણે 10 લઈએ છીએ. ઓકે, અને આ કાર્ય સ્થિતિ ઉર્જાના પોઝિટિવ ફેરફાર જેટલું હોય. ઓકે, એવી રીતના પણ મેળવી શકો છો. બીજા પોર્શન, અથવા તો હું વાત કરું છું ભાઈ, આ કાર્ય
સંરક્ષી બળ વડે થયેલું છે એટલે હું અહીંયા લખું છું mg સંરક્ષી બળ છે તો mg વડે થયેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ પ્લસ ડેલ્ટા યુ દેટ ઇઝ પ્લસ u2 અથવા તો u માઇનસ u0 અહીંયા u0 લખી શકો પ્રારંભિક સ્થિતિ ઉર્જા અંતિમ સ્થિતિ ઉર્જા અંતિમ માટે mgh માઇનસ 0 તો ફરી પાછું આવ્યું mgh અને આ તમે કેલ્ક્યુલેશન કરશો એટલે આવશે 10 જૂલ ઓકે સંરક્ષી બળ યાદ રાખો સંરક્ષી બળ વડે થયેલું કાર્ય સ્થિતિ ઉર્જાના પોઝિટિવ ફેરફાર જેટલું હોય અને બાહ્ય બળ વડે થયેલું કાર્ય સ્થિતિ ઉર્જાના નેગેટિવ ફેરફાર નેગેટિવ એટલે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા અને નેગેટિવ રાઈટ તો બંને રીતે ગણી શકાય છે ઓકે નો પ્રોબ્લેમ આગળ જુઓ અજ્ઞાત અવરોધક બળ વડે થયેલું કાર્ય ભાઈ કોના વડે થયેલું કાર્ય અજ્ઞાત અવરોધક બળ વડે થયેલું કાર્ય ઓકે તો આની પણ ઘણી બધી મેથડ છે તમને ખબર છે સંરક્ષી બળ હોય ને ભાઈ યાદ રાખજો તો આ કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય અને સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય આ ફિક્સ છે ઓકે આ બધા માટે સાચું છે જ્યારે આખું પદ છે એ માત્ર ને માત્ર સંરક્ષી બળ માટે સાચું છે ગેટ ઇટ રેડી તો અહીંયા બે પ્રકારના કાર્ય થાય છે ભાઈ સ્થિતિ ઉર્જા બદલાય છે તો બે પ્રકારના કાર્ય થાય એક તો હવાનું અવરોધક બળ એ લાગે છે તમને ઓકે તો તમે કાર્ય ઉર્જા પ્રમેય અથવા તો સંરક્ષી બળ માટે લખી શકો સંરક્ષી બળ માટે W ઓકે ટોટલ W ટોટલ ઇઝ ઇક્વલ ટુ ઓકે હવે તમને ખબર છે અહીંયા પદાર્થ નીચે આવે છે તો આ સંરક્ષી બળ વડે અને અવરોધક બળ વડે થયેલું ટોટલ કાર્ય છે જે સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય તમને ખબર છે ડેલ્ટા કે પણ લખી શકો છો આ કાર્ય ભાઈ કાર્ય ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય પણ હવે નોર્મલ વિચારો કે આ પદાર્થ મુક્ત પતન કરે અને અહીંયા આવે આ વેગ 50 હોય અને ઘર્ષણ બળ હાજર હોય તો આ વેગ 50 નહીં હોય ઓછો આવશે કેમ કે થોડોક વેગ ઘટાડશે ઘર્ષણ બળ અવરોધક બળ હે ને તો મને કહો આ ગતિ ઉર્જાનો ફેરફાર થયો એમાં બે કાર્ય આવ્યા એક કાર્ય કોના વડે થયું હોય એક કાર્ય વજન બળ વડે થયેલું કાર્ય mg બીજું કાર્ય કોના વડે થયેલું હોય ભાઈ વજન બળ એટલે ગ્રેવિટેશનલ ફોર્સ રેઝિસ્ટિવ ફોર્સ વડે થયેલું કાર્ય અને આવશે ડેલ્ટા કે ઓકે ગતિ ઉર્જાનો ફેરફાર આ ડેલ્ટા કે ન લખવું હોય તો તમે ડેલ્ટા યુ લખી શકો છો ઓકે આ સંબંધ બંને સરખું પણ આ ડેલ્ટા યુ ત્યારે જ લખાય સંરક્ષી બળ હોય તો પણ W બરાબર ડેલ્ટા કે બધા જ પ્રકારના બળો માટે સાચું છે તો WR ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ તમે મેળવેલું છે એટલે આપણે એ જ લખીએ અને અહીંયા આવશે માઇનસ ડેલ્ટા યુ આર ચલો મિત્રો જો તમે આવું લખશો W બરાબર mg તો આ સંબંધ ખોટો પડશે એનું કારણ છે ઓકે આ ડેલ્ટા કે ને ડેલ્ટા યુ માત્ર કયા બળો માટે સાચું છે સંરક્ષી પણ અહીંયા કયું બળ આવ્યું ઘર્ષણ બળ એ સંરક્ષી નથી આઈડિયા આવે છે માત્ર વજન બળ હોત તો આ સંબંધ સાચો લખાત ઓકે તો અહીંયા ઘર્ષણ બળ હોવાને કારણે તમે આ ડેલ્ટા યુ લખી શકો નહીં જો માત્ર વજન બળ હોત તો તમે ડેલ્ટા યુ લખી શકો આઈ થિંક કે તમને સમજાઈ ગયું હશે આ વાત ઓકે તો આટલું લખાય કોઈ પણ પ્રકારના કાર્ય માટે આ સંબંધ સાચો છે ઓકે અહીંયા હું સ્થિતિ ઉર્જા ન લખી શકું કેમ કે આ સંરક્ષી બળ નથી હે ને ઓકે ચાલો તો WR ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે માઇનસ WmG વજન બળ વડે થયેલું કાર્ય તમે મેળવેલું છે ગતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક અને અહીંયા માઇનસ WmG ગેટ ઇટ આ ગતિ ઉર્જાનો ફેરફાર તમે સાઈડ ઉપર પણ મેળવી શકો છો જેમ કે હું અહીંયા ઇક્વેશન નંબર આપી દઉં અને સાઈડ ઉપર મેળવું તો પણ ચાલશે ઓકે અહીંયા ડેલ્ટા કે અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક શરૂઆતનો વેગ 0 હતો મુક્ત પતન અને આવશે 1/2 mv². લેટ અસ પ્લેયર ઓકે આ 1/2 m એટલે 10⁻³ અને v એટલે 50 50 નો વર્ગ 50 નો તમે વર્ગ કરશો એટલે 5 5 25 2500 આવશે 2500 ભાગ્યા 10 10⁻³ 2500 ભાગ્યા 2 લેટ્સ સી એટલે 1250 આવશે અને 1250 ગુણ્યા 10⁻³ તો આવશે 1.25 ઓકે ગતિ ઉર્જાનો એકમ જૂલ હવે જુઓ તો આવશે 1.25 માઇનસ mg તમે મેળવેલું છે વજન બળ વડે થયેલું કાર્ય 10 તો ફાઇનલી આવશે -8.55 જૂલ હવે આને ફોકસ કરો અવરોધક બળ ક્યાં લાગે ઉપર
પદાર્થ ક્યાં આવે? નીચે, હે ને? તો ઋણ નિશાની શું દર્શાવે? કાર્ય ઋણ દર્શાવે. કાર્ય ઋણ એટલે ઓકે, અવરોધક બળ વિરુદ્ધ પદાર્થ કાર્ય કરે. જો અવરોધક બળ ઉપર લાગે અને પદાર્થ નીચે આવે છે. ઓકે, તો અહીંયા લખશું ભાઈ, અહીં કાર્ય ઋણ મળે, જે દર્શાવે છે કે પદાર્થ વડે અવરોધક બળ વિરુદ્ધ કાર્ય થયું, અથવા તો બળ પદાર્થ વડે કાર્ય થયું. ઓકે, બળની વિરુદ્ધ. એકદમ ક્લિયર? ઓકે, રેડી? તો યાદ રાખજો ભાઈ, W બરાબર ડેલ્ટા કે બધા જ પ્રકારના બળો માટે સાચું છે. જો અહીંયા ડેલ્ટા યુ લખો તો માત્ર ને માત્ર સંરક્ષી બળો માટે જ આ લખાય. જો હું આ કાઢી નાખું તો આ બધા જ પ્રકાર. સંરક્ષી માટે તો આ લખાય જ, પણ અસંરક્ષી બળો માટે આવું લખાતું નથી. આ માત્ર સંરક્ષી બળો માટે, અને આ બધા માટે વ્યાપક રીતે સાચું છે. ક્લિયર? ઓકે, તો આઈ થિંક કે તમને આ લેક્ચર ગમ્યો હશે. ગમ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓકે, ફરી પાછા નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ. નંબર 6 માં ઉદાહરણ 6.3. લેટ્સ સી. એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય. ચાલો ભાઈ, સાયકલનો FBD વિચારો, ફ્રી બોડી ડાયાગ્રામ. તમને ખબર જ છે ભાઈ, ફ્રી બોડી ડાયાગ્રામ બિંદુવત કહી દો. આ સાયકલ છે. હવે સાયકલ છે ને 10 મીટર ઘસડાઈને સ્થિર થાય છે. નો પ્રોબ્લેમ. 10 મીટર જેટલું સ્થાનાંતર કરે તો તમારું સ્થાનાંતર આવશે 10 મીટર, અને આગળ તરફ આવશે. જેમ કે એ સ્થાનેથી સાયકલ બી સ્થાને ગઈ. ઓકે, તો આ તમારું ડિસ્પ્લેસમેન્ટ થયું, આગળ તરફ સ્થાનાંતર, જે આગળ તરફ આવશે. ઓકે, હવે જુઓ, આ દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતો બળ 200 ન્યૂટન અને ગતિની વિરુદ્ધ દિશામાં. ભાઈ બ્રેક મારો ને તો આ જે રસ્તા વડે સાયકલ ઉપર જે ઘર્ષણ બળ લાગે એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. ગતિ આગળ થાય છે, અહીંયા પાછળ બળ લાગે છે. તો આ પાછળનું બળ F છે. ઓકે, જે 200 ન્યૂટન આપેલું છે, તો અહીંયા F લખી દઉં. ફ્રિક્શન ફોર્સ કહેવાય. ચાલો આપણે સ્મોલ f કહીએ ઘર્ષણ બળને. કેપિટલ એક લખો કે કોઈ ઇશ્યુ નથી. ઓકે, અહીંયા F લઈએ, 200 ન્યૂટન. ઓકે, ગતિની વિરુદ્ધ દિશામાં. નેગેટિવ લઈ શકો છો, એક પરિમાણિક ગતિ થઈ જાય. ઓકે, તો મને કહો સ્થાનાંતર આગળ, બળ પાછળ, તો બંને વચ્ચેનો ખૂણો 180. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180. થીટા કોની વચ્ચેનો ખૂણો? તો કે ભાઈ F અને D વચ્ચેનો કોણ, જે આટલો થશે. પેલું રસ્તા વડે સાયકલ ઉપર થતું કાર્ય. ચાલો, નંબર 1, રસ્તા વડે સાયકલ ઉપર થતું કાર્ય. તો અહીંયા લખી દઉં છું, રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય. હવે જરાક ધ્યાનથી જુઓ, અહીંયા એવું કીધેલું છે કે રસ્તા વડે સાયકલ પર લાગતું બળ. તો આપણે કાર્ય મેળવવાનું છે રસ્તા વડે સાયકલ ઉપર થતું કાર્ય. રસ્તા વડે, તો રસ્તા વડે લાગતું બળ. ઓકે, અને સ્થાનાંતર F.T, અને સાયકલનું સ્થાનાંતર, કેમ કે બળ તો રસ્તાનું લાગશે. તો અહીંયા FD cos થીટા. થીટા તમારા કિસ્સામાં F અને D વચ્ચેનો ખૂણો 180 થશે, અને તમને ખબર છે 180 એટલે માઇનસ. ઓકે, તો અહીંયા આવશે ભાઈ માઇનસ 200, સોરી આ 200, સ્થાનાંતર 10 અને -1. ઓકે, તો અહીંયા આવશે -2000 જૂલ. રસ્તા વડે સાયકલ, કેમ કે રસ્તા વડે જે બળ લાગે છે, બળ ગતિની વિરુદ્ધ દિશામાં છે ને માઇનસ. તો અહીંયા ઋણ નિશાની આવી. અહીં ઋણ નિશાની શું સૂચવે? તો કે ભાઈ આ બળ છે, બળ એ વિરુદ્ધ દિશામાં છે, એટલે કે બળની વિરુદ્ધ પદાર્થ કાર્ય કરે. તો અહીં ઋણ નિશાની સૂચવે છે સાયકલ વડે બળની, બળ એટલે રસ્તા વડે જે બળ લાગે છે, બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે. ઋણ નિશાની તમને ખબર છે પદાર્થ વડે કાર્ય થતું હોય, સાયકલ વડે કાર્ય થાય.
કમ્પ્લીટ. ચાલો બીજું કંઈક પૂછેલું છે, જુઓ. સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય? સાયકલ વડે રસ્તા ઉપર. ઓકે, લેટ્સ સી. બીજું, સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય. જોજો ભાઈ, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે, રસ્તો છે એ સાયકલ ઉપર જેટલું બળ લગાડે એટલું જ બળ સાયકલ રસ્તા ઉપર લગાડે, વિરુદ્ધ દિશામાં. ઓકે, તો સાયકલ વડે રસ્તા ઉપર થતું કાર્ય, તો રસ્તા ઉપર લાગતું બળ. ઓકે, આ બળ રસ્તા ઉપર છે અને અહીંયા આવશે સ્થાનાંતર. ઓકે, F.D. ક્લિયર? ફરીથી ધારો કે આ સાયકલ છે, સાયકલ વડે રસ્તા વડે સાયકલ ઉપર લાગતું બળ આ F છે. તો હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ સાયકલ, જેમ કે રસ્તા વડે સાયકલ ઉપર F બળ લાગે છે, તો સાયકલ વડે રસ્તા પર એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગે. તો આ બળ છે ને, આ બળ એ રસ્તા ઉપર લાગતું બળ છે, FD. એ આગળ સ્થાનાંતર, એ આગળ હે ને, સ્થાનાંતર. પણ કોના ઉપર કાર્ય? રસ્તા ઉપર થતું કાર્ય. ભાઈ, રસ્તાનું સ્થાનાંતર કેટલું થાય? 0. તો એકચ્યુઅલી લખવું હોય તો અહીંયા લખાય FD cos 0. ભાઈ સિમ્પલ છે. કોના પર કાર્ય લ્યો છો? રસ્તા ઉપર. તો રસ્તા ઉપર લાગતું બળ, તો સાયકલ વડે રસ્તા ઉપર F બળ લાગે, તો એટલું જ બળ આગળ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ મુજબ. ઓકે, રસ્તા વડે સાયકલ પર બળ લાગશે. સ્થાનાંતર આગળ છે, cos θ 0 આવશે. પણ અહીંયા સ્થાનાંતર 0 હોવાથી બધું 0 થાય. ઓકે, થતું કાર્ય સીધું લખી શકો, આવું કંઈ ન લખવું હોય તો. ઓકે, અહીંયા 0 જુલ. કેમ? તો ભાઈ રસ્તા પર થતું કાર્ય એટલે રસ્તા ઉપર લાગતું બળ અને રસ્તાનું સ્થાનાંતર. ઓકે, તો રસ્તાનું સ્થાનાંતર D = 0, એટલે રસ્તા ઉપર થતું કાર્ય 0. હું એમ કહું ભાઈ, કોઈ પદાર્થ ઉપર થતું કાર્ય, તો પદાર્થ ઉપર બળ અને પદાર્થનું સ્થાનાંતર આવવું જોઈએ. તો રસ્તાનું કાર્ય એટલે શું? રસ્તા પર થતું કાર્ય એટલે રસ્તા પર બળ અને રસ્તાનું સ્થાનાંતર 0, તો કાર્ય સીધું 0. ઇઝ ધેટ ક્લિયર? તો સિમ્પલ સવાલ હતો મિત્રો, ઇઝીલી આવડી જાય એવો. ઓકે, તો ફરી પાછામાં નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ. તેનો પ્રશ્ન જુઓ, ઉદાહરણ 6.4. લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને, ભાઈ બુલેટનું દળ છે ને 50 ગ્રામ છે, એટલે તમે 50 × 10⁻³ કિલોગ્રામ લખી શકો. 200 મીટર સેકન્ડની ઝડપે, તો સ્પીડ આપેલી છે, શરૂઆતની સ્પીડ 200 મીટર સેકન્ડ ઇન્વર્સની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. ભાઈ અહીંયા એક પાટિયું છે નરમ હોય એટલે આ બુલેટ છે કદાચ એની આર પાર નીકળી શકે, જેવી જાડાઈ પાટિયાની. બરાબર છે? હવે એક વિચારો, નરમ લાકડાનું પાટિયું છે. ધીસ ઇઝ પાટિયું. ઓકે, ગોળી જ્યારે અહીંયાથી દાખલ થાય ત્યારે એની શરૂઆતની કંઈક સ્પીડ હશે, અહીંયા બુલેટની. ગેટ ઇટ? આ બુલેટની સ્પીડ એ છે v. ઓકે, હવે જુઓ, બુલેટને તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. હવે અહીંયા જાડાઈ 2 સેન્ટીમીટર છે, આનું લગભગ આપણે કાંઈ જરૂર નહીં પડે. હવે તમને ખબર છે અંદર એક અવરોધક બળ લાગશે પાછળ તરફ. ઓકે, નો પ્રોબ્લેમ. એને કારણે આનો વેલોસિટી ઘટશે. ઓકે, તો ગતિ ઉર્જા, તો પ્રારંભિક ગતિ ઉર્જા એટલે શરૂઆતની ગતિ ઉર્જા અહીંયા આ પરિસ્થિતિમાં ધારો કે તમે આને આ ઝડપ v0 કહી દો, v0, તો આ ગતિ ઉર્જા k0 કહેવાય. તો અહીંયા શરૂઆતની પ્રારંભિક ગતિ ઉર્જા તમે લખી શકો, પ્રારંભિક ગતિ ઉર્જા that is k0 1/2 mv². ક્લિયર? અહીંયા તમે લખી પણ શકો 1/2 m એટલે 50 × 10⁻³ v². હવે v0 200 છે, એનો વર્ગ કરો તો 2 ગુણ્યા, હું આને કંઈક આવી રીતના લખું, 2 × 10⁻². હવે આનો વર્ગ લખો તો ઈઝી પડશે લખવામાં, 4 × 10⁻⁴. ઓકે, ચાલો જુઓ, અહીંયાથી 2 જશે એટલે 2 આવશે, અહીંયા 2. 50 × 2 એટલે 100. ઓકે, 10⁻³ -4 એટલે 1000, તો આવશે 1000 જૂલ. જો શરૂઆતમાં જ્યારે દાખલ થાય છે અહીંયા
ત્યારે 1000 ગતિ ઉર્જા છે. હવે જુઓ, બુલેટ તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે બહાર નીકળે. હવે વેલોસિટી ઘટવાની એટલે ઉર્જા માત્ર 10% થઈ જાય છે. જો અહીંયાથી બહાર નીકળે બુલેટ, ત્યારે એની ફાઇનલ સ્પીડ v થઈ ગઈ, ગતિ ઉર્જા k થઈ ગઈ, જે પ્રારંભના 10% છે. 10% ઉર્જા સાથે બહાર નીકળે છે. તો આ સ્પીડ કેટલી હોય, આ ઝડપ કેટલી હોય, આ શોધવાનું છે, હે ને? ચાલો, તો તમને આપેલી છે ભાઈ અંતિમ ગતિ ઉર્જા, એટલે બહાર નીકળે ત્યારે અંતિમ ગતિ ઉર્જા, જેને કે કહીશું, જે શરૂઆતના 10% છે માત્ર. ઓકે, તમને એવું કીધું તો ભાઈ અંતિમ ગતિ ઉર્જા શરૂઆતના 10% જેટલી ઓછી છે, તો શરૂઆત માઇનસ k0 ના 10%, k0 ના 10%. પણ તમને આવો શબ્દ પ્રયોગ કર્યો છે, પ્રારંભના 10% છે, પ્રારંભ કરતા 10% ઓછી એવું નથી કીધું. ઓકે, તો 90% આવત. ઓકે, તો પ્રારંભના 10% છે, શરૂઆતની જે હોય એના માત્ર 10% છે. તો આને તમે કેવી રીતના મેળવશો? તો આ તો તમને ખબર છે, 10/, તમે અહીંયા લખો છો 100. શરૂઆતની ગતિ ઉર્જા 1000 છે, તો અહીંયા તમે લખશો 1000, અને અહીંયા શૂન્ય જશે તો અહીંયા છેદમાં આવશે 10. ઓકે, તો આ ગતિ ઉર્જા તમને મળશે, આ ગતિ ઉર્જા 100. અને ગતિ ઉર્જાનું સૂત્ર, બહાર નીકળે બુલેટ ત્યારે 1/2mv², then v² is equal to 100 ગુણ્યા 2 છેદમાં m, અને m બરાબર તમે લખશો 50 ગુણ્યા 10⁻³ ઘાત. ઓકે, અહીંયા 50 ગુણ્યા 2 100 થશે, તો અહીંયા આવશે 4 ગુણ્યા 10⁻³ ઘાત. આને વર્ગમૂળ સાથે કમ્પેર કરીએ તો તમે કંઈક આવું લખી શકો છો, v² is equal to અહીંયા 2 નો વર્ગ, અહીંયા 10 નો વર્ગ ઇન્ટુ 10, બધું એનું જ થયું ને. તો v ઇઝ ઇક્વલ ટુ 2 નું વર્ગમૂળ, 2 નો વર્ગ છે એટલે વર્ગમૂળ ને વર્ગ નીકળી જશે, તો અહીંયા આવશે 10 દુ 20, 20√10 મીટર સેકન્ડ ઇનવર્સ. આનું કેલ્ક્યુલેશન પણ કરી શકો છો. 10 નું વર્ગમૂળ 3.16 આવશે, એના ગુણ્યા તમે 20 કરશો એટલે 63.24. તો વેલોસિટી આવશે 63.24 મીટર સેકન્ડ ઇનવર્સ. ઓકે, અથવામાં તો હતી 200 ની સ્પીડ. લાકડાના બ્લોકને કારણે થોડુંક અવરોધ થાય એની ગતિ, એટલે સ્પીડ ફાઇનલ આટલી થઈ જાય. ધારો કે તમને પ્રતિપ્રવેગ મેળવવાનો પૂછાય, તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. ઓકે, અને છેદમાં સમય તમને આપેલો હોય, અહીંયાથી અહીંયા જાય તો આટલો સમય લાગશે, અને સમય તમે મેળવી પણ શકો છો. v બરાબર v0 + 80. ઓકે, બળ પણ મેળવી શકો છો, એ મળે. સમય આપેલો હોય તો તમને આ પ્રવેગ પણ મળી જશે. ગેટ ઇટ? ઓકે, પ્રવેગ આ સૂત્ર પરથી મેળવી શકાય છે, 2AD. સમય નથી આપેલો તો આ સૂત્રનો ઉપયોગ કરો, પ્રવેગ મળી જશે. પ્રવેગ મળી જાય તો અવરોધક બળ કેટલું લાગે એ પણ મળી જાય, F બરાબર ma. એ માઇનસ આવશે કેમ કે ગતિની વિરુદ્ધ દિશામાં છે. ચાલો મેળવી દઉં છું. ઓકે, પ્રવેગ, પ્રતિપ્રવેગ અથવા તો અવરોધક બળ, આ ભાઈ એક્સ્ટ્રા છે, એક્સ્ટ્રા, હે ને? ધારો કે તમને કીધું અવરોધક બળ, અવરોધક, કેટલું અવરોધક બળ લાગે? અવરોધક બળ ગતિની વિરુદ્ધ દિશામાં હોય તો તમારી જે બુલેટ હતી એનું દળ ગુણ્યા a. ઓકે, આને આપો નંબર 1. તો અહીંયા આવશે v² - v0² બરાબર 2AD. એને તમે કરતા બનાવશો તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ, એનો વર્ગનો તફાવત, અહીંયા આવશે 2D. ગેટ ઇટ? ચાલો, v² અંતિમ, તો 63.24 નો વર્ગ કરશો એટલે 3999 પોઈન્ટ, એટલે આ લગભગ આવશે 4000 માઇનસ પ્રારંભિક વેગ 200 નો વર્ગ. ભાઈ 200 નો વર્ગ તો તમને ખબર છે 40,000 છેદમાં 2. ઓકે, ક્યાંથી પસાર થાય છે? લાકડાના બ્લોકમાંથી, જે 2 સેન્ટીમીટર જાડાઈનો છે, એટલે આપણે મીટરમાં લખીએ તો 2 × 10⁻². કેલ્ક્યુલેશન કરીએ. ચાલો કેલ્ક્યુલેશન કરશો તો મિત્રો આવશે આ 9 × 10⁵ મીટર સેકન્ડની -2 ઘાત. બહુ હેવી પ્રવેગ આવે, કેમ કે બુલેટ છે થોડાક સમયમાં વેગ ઘટાડી નાખેલા. પ્રવેગ બહુ મોટો હોય તો અવરોધક બળ પણ મોટું જશે, અને આ નેગેટિવ આવે કેમ કે ગતિની વિરુદ્ધ દિશામાં, તો F બરાબર ma લખાય. એ કેટલું આવે? સોરી, દળ તો તમને ખબર છે 50 ગુણ્યા 10⁻³ ઘાત. આઈ થિંક એટલું જ હોવું જોઈએ દળ, યા. અને આ તમારો પ્રવેગ -9 ગુણ્યા, આ માઇનસ એટલા માટે છે, આ ગતિની વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. ઓકે, તો તમે કેલ્ક્યુલેશન કરશો, અહીંયા 50 ગુણ્યા તમે 9 કરશો એટલે 450 આવશે, 450, અને નેગેટિવ
450 9 5 45 ખબર જ છે, અહીંયા 10 નો વર્ગ. ઓકે, તો આવશે 4.5 ઇન્ટુ 10 ન્યૂટન. તો ભાઈ લાકડાના બ્લોકનું આટલું અવરોધક બળ લાગે બુલેટને. આ કીધું નથી મેળવવાનું ભાઈ, આપણે એક્સ્ટ્રા મેળવેલું છે, રાઈટ? તો આઈ થિંક કે તમને આ દાખલો વ્યવસ્થિત સમજાઈ ગયો હશે. તો ફરી પાછા આવા નવા પ્રશ્નો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હે 6.5. જો ભાઈ એકદમ સરસ મજાનો અને રમવા જેવો પ્રશ્ન. રેલવે પ્લેટફોર્મની ખરબચડી સપાટી. રેલવે સ્ટેશન છે, ત્યાં પ્લેટફોર્મ છે, એની ઉપર જે સપાટી છે ખરબચડી, એનો અર્થ કે ઘર્ષણ બળ લાગશે. એક બહેન પતરાની પેટીને ઘસડે છે. ઓકે, નો પ્રોબ્લેમ. એક પેટી છે, એને ખેંચે છે. તેની 10 મીટર અંતર સુધી 100 ન્યૂટનનું બળ લગાડે. જો પ્રથમ 10 મીટર અંતર સુધી 100 ન્યૂટનનું બળ લગાડે છે. ત્યારબાદ થાકની માત્રા વધતા લગાડેલ બળ રેખીય રીતે ઘટે. રેખીય એટલે નિયમિત રીતે ઘટે છે બળ, અને 50 ન્યૂટન થાય છે. તો બળ હવે બદલાઈ ગયું. પહેલી 10 મીટર સુધી બળ અચળ હતું. ઓકે, અને 50 ન્યૂટન થાય છે. પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20. તો પહેલું અંતર 10 મીટર હતું, પછીનું પાછું જ્યારે બળ ઘટાડે છે, થાકે છે, ત્યારે ફરી પાછું 10 મીટર, ટોટલ 20 મીટર થયું. ઓકે, 10 પછી પાછું 20 નથી લેવાનું, ટોટલ 20 છે. ઓકે, તો પતરાની પેટીએ કાપેલું કુલ અંતર 20 મીટર છે. બહેને લગાડેલ બળ અને 50 ન્યૂટન જેટલા ઘર્ષણ બળ. તો ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. જે કોન્સ્ટન્ટ છે જે 50 છે, એટલે બે વાતો આપેલી છે. ઓકે, તો ઘર્ષણ બળ સ્થાનાંતર દર્શાવતો આલેખ દોરો. મતલબમાં આપણે બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ દોરીએ. ચાલો, એકદમ સિમ્પલ છે. બળ વિરુદ્ધ સ્થાનાંતરનો આલેખ. ઘર્ષણ બળ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય, ઓકે, એટલે એ કાર્ય નેગેટિવ આપણે લેવું પડે. ચાલો ભાઈ, અહીંયા લઈએ સ્થાનાંતર. સુરેખ પદ છે એટલે કોઈ ઇસ્યુ છે નહીં આપણે. તો અહીંયા સ્થાનાંતર લઈએ. સ્થાનાંતર. ઓકે, ન લખવું હોય તો તમે ડિસ્પ્લેસમેન્ટ લખી શકો. ડિસ્પ્લેસમેન્ટ મીટરમાં. અહીંયા આપણે ઉગમ બિંદુ, અને અહીંયા આવશે બળ. ચલો, આ બળ છે ને એ બાહ્ય બળ આવશે. ઓકે, ફ્રિક્શન ફોર્સ વિરુદ્ધ દિશામાં આવશે એટલે નેગેટિવ આવશે, એટલે નીચે ફ્રિક્શન ફોર્સ. હવે ફ્રિક્શન ફોર્સ જુઓ 50 ન્યૂટનનું છે. શરૂઆત આપણે લઈએ અહીંયા 10 મીટર, અને એટલું જ અંતર અહીંયા જમણી તરફ 20 મીટર. તો પહેલા 10 મીટર સુધી શું થાય છે જો ચેક કરીએ આપણે, અને પછી 20 મીટર સુધી શું થાય છે પણ ચેક કરી લઈએ. 10 મીટર સુધી જુઓ, 10 મીટર સુધી 100 ન્યૂટનનું બળ લગાડે, એટલે 10 મીટર સુધી તમારું બળ અચળ છે, 100 ન્યૂટન છે. તો અહીંયા આપણે લખી દઈએ ભાઈ આ 100 ન્યૂટન બળ અચળ છે 10 મીટર સુધી. પછી એ રેખીય રીતે ઘટીને 50 ન્યૂટન થાય છે, અને કુલ અંતર 20 મીટર. એનો અર્થ કે 10 મીટર તો ચાલી ગયા છે, હવે રેખીય રીતે ઘટે. હવે તમારો રેખીય ઘટાડો છે અહીંયા 50 મીટર હું લઉં તો આ જે લાઈન છે ને હોરિઝોન્ટલ એ 50 ન્યૂટન થશે. એટલે રેખીય રીતે ઘટે એટલે આ ઘટાડો તમે આમ લખી શકો છો. આ બળ ઘટે છે રેખીય રીતે, ઘટીને અહીંયા છેલ્લે ફાઇનલી 20 મીટરે 50 ન્યૂટન થાય. અને આખા કિસ્સામાં 50 ન્યૂટન જેટલું ઘર્ષણ બળ તો લાગે જ છે. ઘર્ષણ બળ કન્ટિન્યુ છે, એટલે આપણે ઓપોઝિટ સાઈડ 50 ન્યૂટન લખીએ તો આ હોરિઝોન્ટલ લાઈન છે 50 ન્યૂટનનું ઘર્ષણ બળ છે 20 ન્યૂટન સુધી. અહીંયા આવશે -50 ન્યૂટન. અને આ મારે લખવું હોય તો ફ્રિક્શન ફોર્સ લખાય આ ન્યૂટનમાં. ઓકે, ઘર્ષણ બળ. ગેટ ધીસ રાઈટ? ઓકે, લેટ્સ સી. આલેખ દોરો. આલેખ દોરાઈ ગયો છે ભાઈ તમારે. બંને બળો વડે 20 મીટર અંતર સુધી થયેલું કાર્ય. હવે બળ બે ક્યાંથી આવ્યા? તો એક ઘર્ષણ બળ લગાડશે અને એક કોણ લગાડશે? બહેન જે બળ લગાડે છે તે બાહ્ય બળ તમે કહી શકો છો. ઓકે, તો ઘર્ષણ બળનો કિસ્સો ઈઝી છે. કેમ? તો કે ભાઈ 50 ન્યૂટનનું બળ કોન્સ્ટન્ટ છે, 20 મીટર સ્થાનાંતર. ઓકે, તો અહીંયા પહેલા ઘર્ષણ બળ વડે થતું કાર્ય મેળવીએ. ઈઝી છે. એટલે આપણે પાર્ટ 1 ની વાત કરીએ મિત્રો. પાર્ટ 1, ઘર્ષણ બળ જેને તમે ફ્રિક્શન ફોર્સ કહો છો, ઘર્ષણ બળ વડે થતું કાર્ય. ઓકે, તો અહીંયા હું લખું છું W ફોર ફ્રિક્શન ઇઝ ઇક્વલ ટુ કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. હવે સિમ્પલ છે, બળ 50 છે અને સ્થાનાંતર 20 છે, તો તમને ઇઝીલી મળી જશે. ઓકે, તો હું અહીંયા લખું છું ભાઈ સૂત્ર તો તમારું આવશે F.D. તો તમે લખી શકો છો FD cos થીટા. હવે જુઓ, F અને D વચ્ચેનો ખૂણો, બળ
સ્થાનાંતરની ઓપોઝિટ છે એટલે આ ખૂણો આવશે 180. ઓકે, અને cos 180 એટલે માઇનસ થશે તો માઇનસ એફ ઇન્ટુ ડી. ઓકે, માઇનસ વોટ અબાઉટ માઇનસ ફ્રિક્શન ફોર્સ 50 ન્યૂટન, સ્થાનાંતર 20, એટલે આ તમારો આન્સર આવશે 1000 ન્યૂટન. ચાલો, ઋણ નિશાની સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં થતું કાર્ય દર્શાવે છે. ઓકે, તો અહીં ઋણ નિશાની બે રીતે લખી શકો છો. સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં થતું કાર્ય દર્શાવે છે, અથવા લખી શકો પદાર્થ વડે બળની વિરુદ્ધ કાર્ય થાય, ઘર્ષણની વિરુદ્ધ કાર્ય થાય છે, લખી શકો બંને વાક્ય. ઓકે, તમે એક આને બીજી રીતે મેળવવાની પણ મેથડ છે, તમે શીખી ગયા છો. બળ વિરુદ્ધ સ્થાનાંતરના આલેખમાં આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ તમને કાર્ય આવે. તો ઘર્ષણ બળ જુઓ, ઘર્ષણ બળ 50 ન્યૂટન અને 20 મીટર અંતર સુધી લાગે છે, તો આ ઘર્ષણ બળનો આલેખ કહેવાય એટલો, અને આ બ્લુ કલરની લાઈન. તો આલેખમાં આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ એટલે તમે આ લઈ શકો છો, અને આ ક્ષેત્રફળ. તમે નામકરણ કરવું હોય તો મિત્રો કરી શકો છો સારી રીતે. લેટ્સ સી, હું અહીંયા નામ આપું O, આને નામ આપું A, આને નામ આપું B, આને નામ આપું C, આને નામ આપું D. ઓકે, આને નામ આપું E, આને નામ આપું F, કોઈ પણ આપી શકો છો. તો મને કહો ઘર્ષણ બળ વડે થતું કાર્ય આલેખમાં કેવી રીતના મેળવાય? તો આલેખમાં તમને ખબર છે, તો અહીંયા એક લંબચોરસ બનશે, લંબચોરસ ODEF નું ક્ષેત્રફળ આલેખ પરથી મેળવી શકાય. તમને ખબર છે બળ વિરુદ્ધ સ્થાનાંતરમાં આલેખમાં આલેખ વડે ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ. પણ આ ઘર્ષણ બળનું કાર્ય છે એટલે બ્લુ કલરનો ગ્રાફ જ ધ્યાનમાં લીધો, ઉપરનો નથી લીધો. એ બાહ્ય બળ છે, નીચેનું છે ઘર્ષણ બળ છે, ઘર્ષણ બળ નેગેટિવ છે. ઓકે, જો આલેખ છે એ સ્થાનાંતરની નીચેના ભાગમાં જાય તો આપણે નેગેટિવ લઈશું, કેમ કે કાર્ય છે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં થશે એટલે. ચલો, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ લખાય. તમે લંબાઈ જોશો તો 20 આવશે ને હું નેગેટિવ લઈ લઉં છું. શા માટે? નીચેના ભાગનું ક્ષેત્રફળ નેગેટિવ આવશે એટલે 20, અને પહોળાઈ 50 ન્યૂટન લેશો, OF પહોળાઈ. ઓકે, લંબાઈ ગુણ્યા પહોળાઈ કેવી રીતના લીધું તો લખી શકો છો ભાઈ માઇનસ. શા માટે? નીચેનો ભાગ છે એટલે. ઓકે, તો તમે લખશો ભાઈ OD લંબાઈ ગુણ્યા પહોળાઈ OF. ઓકે, માઇનસ ધીસ ઇઝ વોટ OD 20 છે, અને OF ત્યાં 50 તમારે માઇનસ લખવું હોય તો પણ લખી શકો છો, પણ મેં ઓલરેડી પહેલેથી માઇનસ લીધેલું છે એટલે ફરી પાછું માઇનસ નહીં લઉં. આ આવશે -1000 જૂલ. ગેટ ઇટ? તો સિમ્પલ છે મિત્રો, તમે ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો છો, બંને કિસ્સાથી મેળવી શકાય છે. હવે બીજો કિસ્સો છે ને, બહેન વડે થયેલું બાહ્ય બળ વડે થયેલું કાર્ય. તો એમાં બે પ્રકારના કાર્ય, બળ AB સુધી જુઓ અચળ છે, યલો લાઈન, પછી ઘટે છે, અને ઘેરાતા ભાગનું ક્ષેત્રફળ તમને કાર્ય આપે છે. તો આપણે અહીંયા આ કિસ્સાનો ઉપયોગ કરશું. અહીંયા હું એક વધારાનો એક બિંદુ લખું છું. જો અહીંયા ABCDEF આવી ગયું, તો અહીંયા હું લખું છું G, કેમ કે અહીંયા એક ત્રિકોણ બને છે. ઓકે, ઉપર અને નીચે લંબચોરસ બને છે 1 અને 2. ગેટ ઇટ? અને આખો ભાગ તમે લઈ શકો છો 3, તો ટોટલ 3 ભાગ થશે આ 1, 2 and 3. ઓકે, તો બાહ્ય બળ વડે થયેલું કાર્ય મેળવીએ તો પાર્ટ 2 ની વાત કરીએ. પાર્ટ 2 હું આકૃતિ નીચે લઈ લઉં તો એટલે તમને સમજવામાં સહેલું પડે. ચલો ભાઈ, આકૃતિ તમે જોઈ શકો છો. આપણે લખવાનું છે બાહ્ય બળ એટલે બહેન વડે થતું કાર્ય, તો એને આપણે બાહ્ય બળ કહીશું. બહેન અથવા બાહ્ય બળ વડે થયેલ કાર્ય. લેટ્સ સી, ધેન W ઇઝ ઇક્વલ ટુ, આ બાહ્ય બળ છે એટલે પહેલાને ફ્રિક્શન કીધું તો અહીંયા બાહ્ય બળ તમે F કહી શકો છો, નો પ્રોબ્લેમ. પણ અહીંયા F ચલ થઈ જશે, બરાબર છે. હવે જુઓ, હવે આ કિસ્સામાં તમારા બે ભાગ બનશે. તમે જેમ અહીંયા G નામ આપ્યું એમ અહીંયા હું એક નામ આપી શકું છું H. તો પહેલો આવશે ચતુષ્કોણ OABH નું ક્ષેત્રફળ, ત્યાં બળ અચળ છે, OABH નું ક્ષેત્રફળ, પ્લસ એક ચતુષ્કોણ બને છે, અથવા તો હું એને બે ભાગમાં વહેંચી દઉં છું. એક ત્રિકોણ બનશે, ત્રિકોણ BGC નું ક્ષેત્રફળ. ભાઈ ઘેરાતો ભાગ તો આખો કયો થાય? ABCD, આ નીચેનો આખો ભાગ ઘેરાતો થાય હે ને, યલો અને બ્લુ કલરની લાઈન વડે સ્થાનાંતરની અક્ષ સાથે. જેમ કે હું તમને દર્શાવું તો તમે આખો ભાગ ઘેરાતો લઈ શકો, બરાબર છે.
આખો ભાગ આનું ક્ષેત્રફળ તો પહેલો તો લંબચોરસ છે પછી ત્રિકોણ અને પાછો લંબચોરસ છે એટલે હું અહીંયા લખીશ પ્લસ બીજું એક લંબચોરસ આવશે જે આવશે HGCD નામકરણ ઉલટું પણ લઈ શકો છો એની સાથે કોઈ લેવા દેવા નથી પાર્ટ તો એ જ રહેશે વિભાગ એ જ રહેશે HGCD નું ક્ષેત્રફળ ચલો મેળવીએ બધું પોઝિટિવ આવશે કેમ કે સ્થાનાંતરની દિશામાં જ કાર્ય થાય છે એટલે પહેલું તો સીધું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ ઓકે તો લંબાઈ લેશો તો OH આવશે આ OH અને પહોળાઈ લેશો તો 100 આવશે આ તમને દેખાય છે હે ને તો અહીંયા આવશે OH એટલે 10 અને OA પહોળાઈ એટલે કે 100 ચાલો પતી ગયું ત્રિકોણ માટે લઈએ 1/2 પાયો પાયો GC થશે જુઓ અને GC ભાગ છે HD જેટલો થશે ઓકે HD તમને 20 માંથી 10 બાદ કરો એટલે આવશે 10 પાયો ગુણ્યા વેધ હવે વેધ ત્રિકોણની વાત કરો તો GB થશે GB 50 થી 100 એટલે 50 થશે ઓકે અહીંયા આવશે 50 ચાલો પ્લસ હવે જુઓ નીચેનો HGCD નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ થશે ફરી પાછી 10 અને પહોળાઈ HG એટલે કે આવશે 50 અને પોઝિટિવ ચાલો 10 ગુણ્યા 100 એટલે 1000 પ્લસ અહીંયા જુઓ અહીંયા 1/2 છે 10 વડે ભગાશે 2 વડે એટલે 5 આવશે ઓકે 50 ગુણ્યા 5 ઓકે 50 ગુણ્યા 4 200 એટલે કે 250 ચાલો વાત આગળ લઈ જઈએ અને અહીંયા આવશે 500 કેલ્ક્યુલેટ કરો 1500 એટલે આવશે 1750 જૂલ અને આ પોઝિટિવ મળે એનો મીનિંગ તમે સમજી શકો છો ઓકે બળ વડે પદાર્થ પર કાર્ય થયું રાઈટ આઈ થિંક કે એકદમ ઈઝી પ્રશ્ન છે એક વખત આકૃતિ તમને આવડી જાય એટલે આ સવાલ આવડી જશે લેવાનું કઈ છે નહીં તો મિત્રો આઈ થિંક કે તમને આ લેક્ચરમાં બધી સમજ પડી ગઈ હશે ફરી પાછા આવા નવા લેક્ચર સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ મિલતે હૈ બ્રેક કે બાદ